સદગુરુ મહારાજ સદગુરુ નિરાંત મહારાજ સદગુરુ મણિરામ મહારાજ પ્રવીણ રામ મહારાજ તો સદગુરુ ચાર વસ્તુ આ જીવનમાં આચાર વિચાર ને ઉપચાર જબ આવે સદાચાર તો હો જાવે કીર્તાર હો જાવે કીર્તાર અવતાર અવતારી આવે એ ન આવે કે ન જાય વેદ જેને નેતી નેતી કરી ગાવે कहता है जय सुखदास देख ले नाम अनामी मिलिया सदगुरु मणिराम महाराज ओळखावा अंतरयामी जय हो। આજના પવિત્ર અને પાવન દિવસે વલ્લભભાઈ જીવનભાઈ અમારે આચાભાઈ તેમજ પ્રવીણભાઈ અને એમનું સમસ્ત પરિવાર અને પરિવારે એમાંય પ્રવીણભાઈ એમના માતુશ્રી નાથીબાના આજે પૂર્ણતિથિ નિમિત્તે આપણને ભજન સત્સંગનો લાભ અપાયો છે। મહારાજે વાત કરી કે ભજનમાં આપણે બેસીએ તો ખરા, ભજનમાં આપણે બધા જ બેસીએ પણ ભજન આપણામાં કેટલું બેઠું એ મહત્વનું છે। સત્સંગમાં આપણે બધા જાય પણ સત્સંગ કેટલો બેઠો એ જ મહત્વનું છે। કેટલું ભોજન લઈએ છીએ મતલબ મહત્વનું નથી, પણ પાચન કેટલું થાય છે એ મહત્વનું છે। કેટલું જીવીએ છીએ એ પણ મહત્વનું નથી, કેવું જીવન જીવીએ છીએ એ નોંધ લે છે સંતો। કેટલું બોલીએ છીએ એ મહત્વનું નથી, પણ કેવું બોલીએ છીએ એ મહત્વનું છે। આજે આ સત્સંગના માધ્યમ દ્વારા મારો તો એક જ નિયમ છે, મહારાજે હમણાં કીધું હું તો એક ટપાલ આપવા આવ્યો છું। જેમ ટપાલ આપવા આવે તો કદાચ કોઈનું મૃત્યુ થયું હોય, ટપાલમાં લખેલું હોય તો એ સ્નાન કરવા વહેતો એની એક જ ફરજ છે, ટપાલ અંબાવી જવા। પછી કદાચ આપણા ઘરે દીકરા ને દીકરો જન્મ થયો હોય તો એ કઈ પેંડાય માગે નહીં, એમ જે રોવે નહીં અને જે પેંડાય ન માગે, જેને સુખાય નથી અને જેને દુખાય નથી, ગંગા સતી કે છે ઘરક અને શોકની જેને હેડકી નો આવે।
અને આ જગતની અંદર આઠેય પોર જેને આનંદ, અને એ આનંદ ક્યારે આવે કે આપણા અંદર ભીતરની અંદર ભજન સત્સંગ બેહી જાય, અને ભજન સત્સંગ બેસે એનું કઈક પ્રમાણ હોય, એની કઈક નિશાની હોય, તો એનું પ્રમાણ શું, એની નિશાની શું? આપણા જીવનની અંદર આપણા જે કઈ મેળવીએ છીએ, પદ મેળવીએ, પ્રતિષ્ઠા મેળવીએ, ધન મેળવીએ, પણ એની અંદર સંત પુરુષો કે છે કે 4 જાતના ધન બતાવ્યા છે. એને કેળવીને રાખવા જેવા ખરા, પણ એ 3 જે ધન છે એ દુઃખદાયી છે, પછી ગમે એની પાસે હોય. 3 જે ધન સંપત્તિ જેને કહેવામાં આવે છે, એ 4 જાતની સંપત્તિ, એમાં 3 જાતની જે સંપત્તિ જે છે એમાં ભારે ભાર દુઃખ પડેલું છે. પેલી સંપત્તિ જે છે એ આપણે કમાણી કરીને મેળવેલું ધન છે. બંગલો છે, ગાડી છે, કોઈ પણ આભૂષણો છે, વસ્ત્ર અલંકારો છે, પણ એના અંદર ભીતરમાં દુઃખ દેવા સિવાય બીજું કાંઈ છે. એ જ સંપત્તિ જ્યારે આપણી પાસેથી નીકળી જાય ત્યારે એ જ સંપત્તિ આપણને વિપત્તિ આપીને જાય છે, દુઃખ આપીને જાય છે. બીજી સંપત્તિ જે છે એ આપણું શરીર છે. મોટામાં મોટી જો સંપત્તિ હોય, મોટામાં મોટું જો ધન હોય, તો આપણો દેહ, શરીર. તમને મને માનવનું તન મળ્યું છે, શરીર મળ્યું છે, અને એ શરીર જો સંપત્તિ મળી છે, અને એ સંપત્તિને જો આપણે સાચવશું નહીં તો આ યુવાન ધન જે છે એક વખત ફના થઈ જવાનું. જે યુવાન ધન, આપણી જે સંપત્તિ, આપણું શરીર, એની અંદર આપણે જે કઈ ખાવા પીવામાં, જે વ્યસનમાં, પછી ગમે તે વ્યસન હોય, પણ શરીરને બાધક થાય, શરીરની અંદર રોગ થાય, એવા વ્યસનોથી દૂર રહેવું, તો જ આ સંપત્તિ આપણી સચવાઈ રહે. નહીંતર એ સંપત્તિ સચવાઈ રહેતી નથી. શરીર જે છે, દેહ છે, એ આપણી સંપત્તિ છે. આતન વિષ કી બેલડી, સદગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે સદગુરુ મળે તો ભી સસ્તા જા. આ બીજી સંપત્તિ. પહેલી સંપત્તિ ધન, બંગલા, ગાડી, મોટર, કારખાના. બીજી સંપત્તિ આ દેહ, શરીર. અને એ શરીરને નિરોગી રાખવા માટે થઈ અને રોજના માટે સત્સંગની જરૂર છે. સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણ. અને એ મારા સદગુરુની જે સંપત્તિ જે છે, એના દ્વારા મારે કઈ તમને મોક્ષની ગતિ સુધી નથી લઈ જવા, પણ મારે તમારા મન સુધી પહોંચવું છે. તમે ભજન રાખો, સત્સંગ રાખો. કદાચ તમારા ઘરે સદગુરુને બોલાવી, સંતોને બોલાવી અને તમે જે કઈ કરો, તો એ સંપત્તિ દ્વારા આપણી જે સંતતિ જે છે, ત્રીજું ધન છે આપણા સંતાનો, એ સંતતિ છે, સંપત્તિ. જેને પોતાના સંતાનોને સારા સંસ્કારો આપ્યા છે, સંપત્તિ છે, આપણો વારસો છે. મારા તમારા જે બાળકો જે છે એની અંદર આ સત્સંગ ઉતરવો જ જોઈએ, અને ઉતારવા માટે આ સત્સંગ છે, આ માધ્યમ છે. આ જગતની અંદર ભગવાન એક જો બાળક બગડી ગયું ને,
એક બાળક તમને એમ નહીં લાગે, તમને એમ લાગતું હશે કે આ સમય વ્યર્થ જાય છે અમારો, પણ આ તમારો સમય છે ને વ્યર્થ નથી જાતો, અનર્થમાં નથી જાતો. પણ એ બાળક જો એક બગડે ઘરની અંદર તો માવતરનું જીવન બગડી જાય છે. અને એ બાળકને પછી સુધારવો હોય તો આપણે સંતોની આગળ લઈ જઈ માથે આશીર્વાદ મુકાવીએ, હાથ મુકાવીએ, એ નહીં પાછો વળે, નહીં સુધરે. કેમ? તેના વારસામાં જે સંપત્તિ હતી સંતતિને દીધી નથી, એટલે સંતાનો જે છે એ આપણા બગડી જાય છે. રામાયણનો પ્રસંગ દાખલો તમે ખબર છે કે ભગવાન રામે વાલીને માર્યો છે. વાલીના હૃદયની અંદર બાણ વાગી ગયું છે, મૃત્યુમાં તરફડે છે વાલી. અને ભગવાન રામને કહે છે કે હે વાલી, હું તને નવું જીવન આપી દઉં, જા તું કહેતો હોય તો. વાલીએ કીધું કે નહીં પ્રભુ, મારે જીવન જોતું નથી. કારણ કે મારે આગળ જીવન હતું, પણ એ જીવન મેં વેડફી નાખ્યું છે. અને એ વેડફી નાખી છે એવી સંપત્તિ મને મળી, રાજ મળ્યું, મને મારું શરીર મળ્યું, પણ મેં એવા માર્ગની અંદર વેડફી નાખી કે મારું મૃત્યુ આજે તમારા હાથે થયું. અને તમે જો સામે હોય અને મારું જો મૃત્યુ થતું હોય તો હવે મારે જન્મ જીવવું નથી. સંતની સામે આપણું જો મૃત્યુ થતું હોય તો ભગવાન જગતની અંદર એના જેવું કોઈ મહામૃત્યુ નથી. હમણાં મહારાજે ગાયું કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. ગુરુજી એટલું માંગુ છું, મારે બીજું કાંઈ જોતું નથી કે પરમાત્માની ભક્તિ કરતા 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 મારો પ્રાણ છૂટી જાય તો મને એમ થાય કે મેં પરોપકારની અંદર જીવન ગુજાર્યું છે. વાલી ભગવાન રામના ચરણમાં પડી કહે છે કે હે પ્રભુ, મારી એક વિનંતી છે, મારી એક આજીજી છે. વાલી એટલે પિતા, વાલી એટલે વડીલ, ને વડીલની એક જ વિનંતી હોવી જોઈએ કે હે મહાપુરુષો, મારા સંતાનોને તમે આ જગતની અંદરથી ઉગારી લો. વાલી કહે છે ભગવાન રામને કે હે પ્રભુ, મારો એક જ પુત્ર છે અંગદ, એને તમે તમારા શરણમાં લઈ અને એને એવી ગતિ પકડાવો કે એની મતિ સુધરી જાય અને જીવન તમારી સાથે સંધાઈ જાય અને તમારું નામ લેવાથી પણ મારા પુત્રનું નામ લેવાય. આવું જીવન જીવતા શીખો. એ વાલીએ અંગદને શ્રી રામના ચરણમાં મૂક્યો અને એ જ અંગદ જે છે એ રામનો અંગ રક્ષક બની ગયો. કહેવાનું તાત્પર્ય, પહેલી સંપત્તિ વિપત્તિ છે, બીજી સંપત્તિ માં વિપત્તિ છે. આ શરીરમાં ઘણા રોગ થાય છે, આ નિરોગી નથી, રોગી છે, એમાં વિપત્તિ છે. સંપત્તિ તો ખરી શરીરની, પણ આમાં પાછી વિપત્તિ, રોગ આવે, ધન વયું જાય, સંતાનો કદાચ બગડી જાય, એમાંય પણ વિપત્તિ આવે. પણ એક સંપત્તિ એવી છે કે સદગુરુની પાસેથી જે જ્ઞાન લીધેલું છે એ જ્ઞાન ખર્ચે ના ખૂટે, પાકો ચોર ના લૂટે, અને દિન દિન બઢત સવાયો પાયો જી મેને નામ રતન ધન પાય. આ સંપત્તિ સદગુરુની જે સંપત્તિ છે, ગમે એટલો ખર્ચો કરો પણ ખૂટતું નથી. ખર્ચી ના ખૂટે, વાકો ચોર ના લૂટે. ચોર હાર્યમ ન ભાતો ભાર્યમ ન ભાર કાર્ય. જેને ચોર ચોરી જ કરી શકતા નથી, આની અંદર આપણો ભાઈ હોય ને એ ભાગ નો પડાવી. આ જ્ઞાન વસ્તુ એવી છે કે આમાં ભાઈ હોય હગો, અગર આપણી પત્ની હોય
અર્ધાંગના હોય એ આપણા આ જ્ઞાનની અંદર ભાગ પડાવી શકે ન ચોર હાર્યમ ન ભાતુ ભાર્યમ ન ભાર કાર્ય. પાછું બાને ભાર ન લાગે. આપણી માથે ભાર ને જરાય ભાર ને. અને હું તો એમ કઉ છું ભાર વગરનું જીવન જીવું છું. હાવ ભાર વગરનું જીવન. અને ભાર વગરનું જીવન જો જીવવું હોય તો આ જીવન કોને દેવાય? કોઈ સદગુરુ ને. કારણ કે ઈ કોઈનો ભાર રાખતા નથી. જેને ભાર એને સદગુરુ માથે આપી દીધો છે. પણ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણી. આપણે કેવું થયું છે, કૂતરું ગાડાની હેઠ વયું જાય તો કૂતરાને એમ થાય કે હું ગાડું આપું છું. પણ હકીકતમાં આપણે છીએ તોય દુનિયા હાલવાની છે, નહીં હોય ને તોય હાલવાની છે. આપણે ઘણી વખત બગાડતા નહીં હોય એની હું ખાત ભગવાન. ઘણી વખત આપણે ગયા, આપણે વિદાય લીધા પછી છોકરાને હારું નથી થતું. હા બરાબર. કહેવાનો આ છે પ્રભુ, કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગેરવ્યાજ. પહેલી સંપત્તિ ધન માણેક બંગલા ગાડી, બીજી સંપત્તિ આ શરીર, ત્રીજી સંપત્તિ આપણું પુત્ર પરિવાર, અને ચોથી સંપત્તિ આપણા સદગુરુએ આપેલું જે જ્ઞાન. અને એ જ્ઞાન એવું છે ભાઈ કે એ જ્ઞાન જો આપણા ભીતરમાં બેસી જાય, સદગુરુની જેને સેવા કરી, પરમાત્માની એની બંદગી કરી, ભક્તિ કરી, એને એવો વ્યાજ સહિત એને પાછો આપી દેશે. આપે વ્યાજ સહિત થોડુંક ચંદન ઉપજાનું લીધું, એનું અનુપમ રૂપ કરી દીધું. થોડાક તાંદુલ સુદામાના ખાધા, ભગવાનના તાંદુલ ખાધા, પ્રભુ એના કંચનના મોર કરી દીધા. આપણા હોનાના થઈ ગયા, પણ આપણને ખબર હોનાના બનાવી દીધા છે ભાઈ. જેમ પારસ અડે અને લોખંડ કંચન બની જાય, સોનું બની જાય, એમ સદગુરુ પારસ ખાણ હૈ, લોહા જગ સંસારા. એક રતી જો પારસ સંગમાં રહેવે તો હો જાય કંચન સારા. મારું સદગુરુ સાહેબ એક પરમાત્માની ભક્તિ આ જગત કરે છે અને કરતું આવ્યું છે. આજે શક્તિના નવરાત્ર હાલે છે, ઉપાસનાના દિવસો ચાલે છે. અને એ શક્તિના જે નવરાત્રાની અંદર મહાપુરુષો કે છે કે આઠમ છે, પછી આઠમ છે. આઠમ એટલે આઠમ. આની અંદર જયારે મા પ્રગટ થાય ને આ ભીતરની અંદર, ત્યારે આપણા ભીતરની અંદર જ્યાં જોવું ને ત્યાં જોગ માયા, મા કાળી અને કલ્યાણી, જ્યાં જોવું ત્યાં જોગ માયા. માયાનું મંડાણ જોગણી. તું ગણતરી કરીને જોઈજો આ શરીરમાં તું કોણ છે. આમાં શક્તિ બેઠા છે અને શિવય બેઠા છે. આખો પાઠ છે આ દેહની અંદર, અને એ દેહની અંદર જે પાઠ શિવ શક્તિનો જે છે, એ ડાબુ અંગ જે છે એ શક્તિનું છે, અને જમણું જે અંગ જે છે એ શિવનું છે. અને એ શિવ અને શક્તિના પાઠથી આ જગતનું સર્જન થયું છે. એ વિસર્જન ન થાય એટલા માટે થઈ અને આ શરીર છે ત્યાં સુધી કોઈ સદગુરુને ગોતી એની પાસેથી જ્ઞાન લઈ આ જીવન મરણના ચક્કરમાંથી બહાર નીકળી જવા.
માયાનું મંડાણ જો ગણી યાદ પુરુષ ઘેર કેલી, મન માને તો ફરું સંગમાં, નહીતર ફરું હું અકેલી. પેલા યુગમાં સીતાજી કહેવાના છે, રામચંદ્રના ઘેરે નારી, રાવણ કુળને તમે સહાર્યું તોય તમે બાળ કુંવારી. બીજા યુગમાં દ્રૌપદી કહેવાના, 5 પાંડવો ને ઘેર નારી, કૌરવ કુળને તમે સહાર્યું તોય તમે બાળ કુંવારી. કલિયુગમાં કાલિકા કહેવાની, હાથમાં ખપ્પર ને લેતી કાતી, ઘરે ઘરે ભુવા ધૂણાવે અને હાલે હેલા ગાતા. ભોગ વખતે ભારજા, પૂજા વખતે દેવી, જોધાના પ્રતાપે ભણે ભવાની દાસ. જ્યાં જો ને ન્યાય આ સદગુરુની આંખ મળે, સદગુરુની આપણને પાંખ મળે. સદગુરુ આપણને કેટલી વસ્તુ આપે છે એ તો તમે વિચાર કરો. નહીતર ભક્તિ કરતા હોય ને તો એ ભગવાન એને લઈ હોય તે લઈ, એ તમને નહીં ખબર હોય એ સંતાન વગરના કરી નાખે. પણ સદગુરુ જે છે એ તમને એવી સંપત્તિ આપે, એવી સંતતિ આપે કે તમારા સંતાનો જે છે એ યુગો યુગો સુધી તમારું નામ જપે તો એ થાકે નહીં. બહુ લક્ષ્ય રાખવા જેવું છે. આ ટકોર નથી પણ આ ઈશારો છે. તમારા માન્યામાં આવે તો ભલે, નહીતર તમને મુબારક છે. આપણે આપણા ઘરેથી શરૂઆત કરવાની. આપણા પુત્રો, આપણો પરિવાર, આપણામાં કોઈ ભગત બને, કોઈ સંત બને. જીવનની અંદર કપડા રંગવાથી સંત નથી થવાતું, મન રંગવાથી સંત થવાય છે. તિલક કરવાથી, કંઠી બાંધવાથી, જટા વધારવાથી, ભસ્મનું લેપન કરવાથી, ધોણી તાપવાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. પણ જેનું મન રંગાઈ ગયું છે એને તરત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. मन मारण की औषधि वो सदगुरु देत बताए, इच्छत परमानंद को जो सदगुरु ना शरणे. આ જેટલી જેટલી બધી જે વચ્ચે આવે છે એ બધી માયા છે ભગવાન. અને માયાને આપણે પરમાત્મા માની લીધું છે કે ભગવાન. રૂપ જે છે એ ભગવાન એક દિવસ નાશ પામવાનું, મારું હોય, તમારું હોય, કદાચ દેખાતું હોય, પણ જે અરૂપ જે છે એ અવિનાશી છે. માટે નિરાંત મહારાજે કીધું કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના માન્યામાં ન આવે, માને એને માને ને એને કહેવાય ભગવાન. નો માને એને તમે શું? ગામમાં એક ગધેડો ગાંડો થી એટલો બધો ગાંડો છે, પાછું કઈ હદ વગર નહીં. એમાં એક ગામમાં સંત, ગધેડાની તો દવા ખૂબ કરાવી, ડોક્ટરોને બતાવ્યું, પણ ગધેડાને સારું ન થયું, ગાંડાઈ ગઈ નહીં. જીવનની અંદર ડાપણ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ ગાંડ પણ જાતું નથી. મહાત્માને કીધું કે આ ગધેડાનો કઈક ઈલાજ કરો ને બાપુ, આ ગાંડાઈ કરે ગામ આખામાં, તો તમારી પાસે કઈક હોય તો કઈક એને કઈક તમે આપો તો એ ડાયો થઈ જાય. મહારાજને દયા આવી, મહારાજે કાનમાં જઈને કઈક કીધું અને ગધેડો ડાયો થઈ ગયો, પણ મૂળ પાછો આમ આમ કરવા દીધું. મહારાજ 2-3 દિવસ રોકાણા, ગધેડો ડાયો થયો, પણ હવે આ ચેષ્ટા જાય નહીં. મહારાજ ને કીધું કે આ ગધેડાને તમે શું કર્યું? એ ડાયો થઈ ગયો, પણ એક આ ચેષ્ટા જાતે નથી, આમ આમ મોઢું ચલાવ્યા કરે છે. તમે એને મંત્ર કયો આપ્યો?
મહારાજે કીધું કે મેં એને કોઈ મંત્ર આપ્યો નથી. તો કે પણ મહારાજને કીધું તમે કીધું શું? ત્યાં ડાયો થઈ ગયો પણ આની શ્રેષ્ઠતા જાતી નથી, આમનામ જ કિરા કરે મોઢું. મહારાજે કીધું કે મેં એના કાનમાં જઈને કીધું કે માણા થા માણા. એ કે છે હું નહીં થાવ, હું નહીં થાવ. એમ સદગુરુ આપણને એક જ વાત કરે છે મારા વાલા, કે ભગવાન આપણે માણા થાય. હાલો કાંઈક માણા થાય, કોક માણા, કોક માણહા, કોક ઢાંઢા અને કોક ઢોર. બળદને એના પૈયાની પડે ખબર હોય કે હવે આપણે પાછું વળી જવાય, આનાથી આગળ જવાય. કૂતરાને ખબર પડી જાય કે હટ કરે એટલે નીકળી જાય, ગાયને ખબર પડી જાય. પણ માણસ એક જાત એવી છે કે ભગવાન એને ગમે એટલું કયો પણ એ પાછો વળતો નથી. અને જો પાછો વળી જાય તો તેનું ઘર જડી જાય એવું છે. મન ભમરલા શું ભમે પરદેશ, તારું ઘર સંભાળ ને. તું કઈ દિશાથી આવ્યો છો, આવી અવળી સમજણ ક્યાંથી લાવ્યો છો, તને કોને ભૂલમાં ભરમાયો છે? કોઈ દેશી મળે તેને પૂછી જોવાય, બેહી ન જવાય ફારી બસ જોઈ. 3 કરોડ ની બસ પડી હોય તો એ બરાબર છે, આપણે ખાંભા જવું છે, આપણે થોડું મુંબઈ જવું છે. મુંબઈ જતી હોય બસ માં બેહી ન જવાય, બેહી જાય તો વાંધો નહીં. પણ વચ્ચે કોઈ દોસ્તી થાય તો પૂછે તો ખરા ને ક્યાં જવું છે ભાઈ તમારે? નવસારી આવે, વલસાડ આવે, વાપી આવે, તો મારે જવું ખાંભા. એટલે આમાં ખાંભા નહીં આવે, ગમે એમ કરીશ તોય એમ. અને ઓલો ભાઈ કે હજી ઉતરી જાતો ફાયદામાં છો, જેટલું હાલીશ ને એમ સેટું પડશે તો વળ પાછો તો તારું ઘર જડશે. મન ભમરલા શું ભમે પરદેશ, તારું ઘર સંભાળ. જો ઉતરી જાય તો વાંધો નહીં, પણ જો બેઠા રહી તો આમ સેટું પડવા મંડે પણ આવે. સૌજી બાપુ આવી વાત છે. સદગુરુ આપણને ચેતવણી આપે છે કે જાગો લોકો, મત સુવો, મત કરો નિંદ્રા સે પ્યાર, જૈસો સપનો રેન કો એમ હાલો જાય છે સંસાર. પહેલી સંપત્તિ આપણી જે છે એમાં વિપત્તિ આવે છે, બીજી સંપત્તિ શરીરમાં પણ રોગો થાય છે, ત્રીજી સંપત્તિ આપણું બાળક છે એ બગડે છે ઘણી વાર. હું તો એક જ વાત કરું કે તમે મંદિરો ન જાઓ તો કાંઈ વાંધો નહીં, તમે સત્સંગમાં ન જાઓ તો કાંઈ વાંધો નહીં, તમારા સંતાનોનું ધ્યાન રાખજો મારા વીરા. એક નગરમાં એક નટ આવ્યો છે. નટ ને નટડી બે રાજાની પાસે ગયા છે. રાજાને પ્રાર્થના કરી કે હે મહારાજા, અમારે તમારા નગરની અંદર એક ખેલ કરવો છે. રાજાએ મંજૂરી આપી, જો તમારું પેટ રળતા હો તો તમે ખેલ કરો જાઓ. નહીં એમ નહીં, તમે જોવા આવતા હોય તો ખેલ કરવો છે, નહીતર અમારે ખેલ કરવો. રાજાએ હા પાડી. 5 વાગે ખેલ શરૂ થયો છે. નટડી દોર ઉપર ચાલે છે. જેમ દોર ઉપર ચાલે બધાને નજર ચૂકે તો મૃત્યુ થાય. આવી ભક્તિ કરો ને ભગવાનની, આવી વેદ પુરાણમાં વાતું છે. જેને ગાયા ગોવિંદના ગુણ પ્રેમથી, એ તો થઈ ગયા છે ન્યાલ. રાજા કચેરી ભરીને જેમ રાજા બેઠો હોય એટલે તો કેટલી પબ્લિક હોય. રાજાની કુંવરી બેઠી છે, એનો પ્રધાન બેઠો છે, પ્રધાનનો પુત્ર બેઠો છે. મોટી સભા ભરાણી છે. નટડી પોણા ભાગે પહોંચી ગઈ છે, પણ હેઠે કઈ આવ્યું નહીં, કોઈ કઈ દીધું નહીં, દે નહીં એની વાંધો નહીં, હોકારો કોઈ નો દે. પાછું
કોઈ વાહ વાહ કરે તોય એની કઈ કિંમત કહેવાય, પણ કોઈ હોંકારો નહીં, સભા ઉકેલી. એટલે નટડી પોણા ભાગે, આપણે ભગવાન પોણા ભાગે આવી ગયા છીએ. હવે થાકવાનું નથી. પડે નહીં પગલા પાછા. જેના સદગુરુ હોય સાચી હોય, જેની વાચા, જેના સદગુરુ હોય સાચા, સુરવીર હોય, એ રણમાં ચડે છે અને પીઠ બતાવે નહીં. નટડી નટ નીચે ઢોલકી વગાડતો તો નટડીએ ઉપરથી ઈશારો કરીને વાત કરી નટને આરે કે હે નટ, હું થાકી ગઈ, હું નીચે લઈ લે. અને ઢોલકી વગાડતો વગાડતો નટ બોલ્યો છે, હે નટડી, થોડામાં થોડી રહી, થોડામાં થોડી જાય. હે નટડી, થોડા ખાકો સારું થઈ ખેલ હું કામ બગાડે. ઢોલકી વગાડતો વગાડતો નટ નટડીને ઈશારો કરે છે કે હે નટડી, થોડામાં થોડી રહી, થોડામાં થોડી જાય. હે નટડી, થોડા ખારું ખેલ શું કામ બગાડે. ત્યાં તો રાજાની કુંવરી હતી, એની પોતાનો જે હાર હતો ને એ નટડીને આપી દીધો, ફેંકી દીધો. થોડી વાર થઈ ત્યાં પ્રધાનજીનો છોકરો હતો, એને સેથી બધા હાથમાં વેઢ પહેરેલા, વીટીઓ પહેરેલી કાઢી કાઢી ઢગલો કરી દીધો. બીજી વખત જ્યાં નટે કીધું કે હે નટડી, થોડામાં થોડી રહી, થોડામાં થોડી જાય. હે નટડી, થોડા ખારું ખેલ શું કામ બગાડે છો. પ્રધાને પોતાનો હોનાનો જે તોડો હતો એ એને પછેડીમાં નાખવાની તૈયારી કરી. રાજા ઉભો થયો અને કુંવરીને કીધું, મારી રજા સિવાય તમારે અપાય ક્યાં? કેમ એ વખતે કુંવરીબાઈએ કીધું કે મહારાજા, અવિવેક થાય તો માફ કરજો, પણ આ નટે મારી આંખ ખોલી દીધી. આજ મારા આ નટ છે મારું ગુરુ થઈ ગયું, મારું સદગુરુ થઈ ગયું. રાજાએ કીધું કેમ? કુંવરીબાઈએ કીધું કે મહારાજા, પિતાજી, નટે એટલું કીધું થોડામાં થોડી રહી, થોડામાં થોડી જાય. એ નટડી, થોડા ખારું ખેલ શું કામ બગાડે છો. એને નથી, નટડીને નથી કહેતા, મને કીધું એને. હું ના પ્રધાનનો છોકરો આજ રાતે આ રમત પૂરી થાય એટલે ભાગી જવાના હતા, પણ મને આ નટે મારી આંખ ખોલી દીધી. પિતા પ્રધાનના છોકરાને પૂછ્યું. પ્રધાનના છોકરાએ એ જવાબ આપ્યો કે હે મહારાજા, તમારી પુત્રી મારી બેન થાય. આ નટે મારી આંખ ખોલી દીધી. પ્રધાનને પૂછ્યું. પ્રધાને કીધું કે મહારાજા, હું પણ આ રમત પૂરી થાય પછી તમારું મૃત્યુ કરવાનો હતો, પણ આને કીધું કે હે નટડી, થોડામાં થોડી રહી, થોડામાં થોડી જાય. હે નટડી, થોડા ખારો ખેલ શું કામ બગાડે છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. વેદ થકે વાણી થકે, થકે શેષ અને મહેશ. પિતાજી કો ગમ નહીં, વાહ સદગુરુ કહો. મારા વાલા, એક નટે 3 જણાની જો આંખ ખોલી નાખી હોય, એક નટે પિતાની આબરૂને બચાવી હોય, એક નટે રાજ ઉપર અહિત ન થાય એના માટે તકેદારી રાખી હોય, તો સદગુરુનું કર્તવ્ય છે કે આપણા ઠેઠ સુલાથી માંડી અને ઠેઠ આસમાન સુધી ધ્યાન રાખવું એ ગુરુની ફરજ છે. સદગુરુ એવા હોય કે જેના ભીતરની અંદર 12 નિયમથી બંધાયેલો હોય સદગુરુ. બાકી તો તમે આયા પૈસા ગણો કે મંદિરમાં જઈને સિમેન્ટની ગુણ ગણો, હું ફરક પડવાનો છે? હું ફરક કાંઈ નહીં. આ જગતમાં લાગી લાય પંખીને શું ધોખો થાય. ઉંદર કાચીડા કરે શોર બકોર, પાંખ નથી ઉડવાનું જોર.
અખો કે જ્ઞાન અને વૈરાગ્ય જેની પાંખ મળે, આંખ મળે, એને પછી આ મોહ કે માયા શું કરે જગત? આજે ભાઈ આ પરિવાર, પીપલિયા પરિવાર, આપણા જે વલ્લભભાઈ એમનો પરિવાર અને પ્રવીણભાઈ નો ભાવ તમે નહીં માનો. નાથીબા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અઠવાડિયામાં પૂછજો, એકાદ વખત નહીં આવ્યો એવું મને ભય નથી. ભાવિક પ્રેમ, અને જે પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. ભાઈ ભગત છે ને એ બીજ કોઈ દી પલટતું નથી. યુગ જાય અનંત, ઊંચ નીચના ઘેરે અવતરે એ આખર સંત નો સંત. કદાચ ઊંચ નીચના ઘેરે અવતાર ધારણ કરે, પણ એક સંતની મારા વાલા આજે નાથીબાના નિર્વાણ એટલે પૂર્ણ તિથિ નિમિત્તે આપણે 10મી પૂર્ણ તિથિ નિમિત્તે ભેળા થયા છે. સવા બાપા પીપળીમાં થઈ ગયા. એ કે છે કે 9મે નિર્બંધ કર્યો મારો નાતો, છોડાયો છે મને જમપુરીમાં જાતો, અને સદગુરુએ શબ્દ દીધો છે મને હાચો, ગગનગઢ રમવાને હાલો. સદગુરુ જયારે આપણને મળે, આપણું જીવન ઉજળું કરી નાખે. આપણું જીવન ઉજળું કરી નાખે. આપણને બોલતા શીખવાડે, આપણને બેસતા શીખવાડે, અરે આપણને હાલતા શીખવાડે. સદગુરુ છે ને આપણી મા છે, અને મા વિનાનો દીકરો રહીએ કે ખરો? ન રહીએ કે રહીએ કે? અને માઈ માન બીજા વગડાના વા. એમ સદગુરુનો તા જે છે ને, એક વખત ઘા લાગી ગયો હોય ભીતરમાં, તો ઈ ભગવાન એવી હો માને ભેગી કરો ને તરત એક સદગુરુ થાય. હો શિક્ષકો ભેગા કરો ત્યારે એક માં થાય, અને હો માં ભેગા કરો ત્યારે એક સદગુરુ થાય. એ સદગુરુની મહાનતા મહાન છે. એનું તોલ કરો, એનું મૂલ કરો. સદગુરુ જે છે એ આપણી માં છે. અને એ માં કેમ છે ખબર છે? જન્મ જે સંતને આપે, જનેતા એ કહેવાય. માં તો બધી છે, પણ સંતનો જન્મ આપે એને માં કહેવાય. સદગુરુના શરણે જ સંતનો જન્મ થાય છે. સદગુરુ જે છે એના શરણની અંદર જયારે મરણ થાય, ત્યારે એમાંથી જે સતમાંથી જે જન્મ થાય છે એને સંત કહેવામાં આવે છે. તો તમારા મારા ઘરની અંદર એકાદો દીપક પ્રગટે, એકાદો દીવો પ્રગટે, એકાદો આપણે ઘર છોડવાની જરૂર નથી, ભગવા પહેરવાની જરૂર નથી, ભાગી જવાની જરૂર નથી, જાગી જવાની જરૂર છે. જે જાગી ગયા હો સ્વામી, આ જગત ની અંદર જે જાગી ગયા, જાગ 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 જીવ. ઘણા દિવસ સૂતો, આ દિવસ જાગવાનો એટલે ઊંઘવાનો નહોતો. ઊંઘવા હારું આવ્યા છે આપણે, હોવા હારું આવ્યા છે. એટલે ઘણા બહેનો વાતો કરે પાછળ, કારણ કે આપણે જે કરવા આવ્યા ને એ જ કરીને રહીએ. એમાં કઈ બીજું થાય નહીં. આમાં લેવા આવ્યા હોય એ જ લે, બાકી કોઈ લઈ જાય એમ डरी पड़ी मैदान में सब खेलन को जाए, नहीं किसी का बाप किया तो जीते नहीं लई जाए. હું તમને સત્સંગ કરવા નથી આવ્યો, હું તમને કોઈ સલાહ દેવા નથી આવ્યો. હું તમારા ભીતરની અંદરથી જે સુષુપ્તિમાં પડેલી જાગૃતિ કરાવવા માટે થઈ, અને આજે આપણે નાથીબાના દેહ વિલય પાછળ મળ્યા છે. માણસ કઈક નથાઈ ગયેલો હોવો જોઈએ, બાકી તો નાથ મોરડી વિનાનો નર કેવો કહેવાય? બળદિયો.
નાથે નહીં, મોડોય નહીં. એને કેવો કહેવાય ભાઈ? બળદ કહેવાય. અને બળદ તો હારો, પશુ તો હારો. પશુ કે પનિયા બને, નર કા કચ્છું નહીં હોય. નર જો કરણી સારી કરે તો આમાંથી નર માંથી નારાયણ. ભગત આમાં નર માંથી જો નારાયણ થવું હોય તો આ બધા પણ સદગુરુ ને કે છે કે મર્મ મઠિયા મેલ્યા છે એના ટોપલે. ગુરુ મહારાજે મર્મ બતાવ્યો, પણ એ મર્મ મૂકી ઓખર કરવા જાય એવું પડી ગયું હોય ને એટલે ઈ જાય. આ જગત ની અંદર થી સદગુરુ આપણી કુટેવ ટાળે દે. તો આજના સત્સંગ ની અંદર નાથીબાના પૂર્ણતિથિ નિમિત્તે જીવનની અંદર સંપત્તિ તો બધાને મળી છે. ગાડી બંગલા અત્યારે પેલા કરતા તો ઘણું સારું છે. આવી સંપત્તિમાં આપણે મહાલીએ છીએ, કોઈ દુખી નથી, બધા સુખી છે. પણ પૂછવા જાવ તો કોઈના ઘરે સુખ નથી. કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક ભીતરની અંદર એટલું દુઃખ છુપાયેલું છે કે જીવનની અંદર એ સુખ દુઃખ થી જો પર થવું હોય તો કોક સંતનું શરણું સ્વીકાર. પેલી સંપત્તિ, બીજી સંપત્તિ શરીર, ત્રીજી સંપત્તિ આપણા સંતાનો, ચોથી સંપત્તિ સદગુરુનો બોધ ઉપદેશ. આ જ્ઞાન એટલું બધું સરળ છે અને એ સરળ જ્ઞાન ભીતરમાં બેહી જાય તો આપણો જે સ્વભાવ જે છે ને એ પણ સરળ બની જાય છે. આ જગત ની અંદર કોઈ કોઈને દુખી કરી શકતો નથી, કોઈ કોઈને સુખી કરી શકતો નથી. દુખી આપણો સ્વભાવ કરે છે. આપણા સ્વભાવથી આપણે દુખી છીએ. એ સ્વભાવને જો સુખી કરવો હોય તો સદંતર આઠે પોર સો એટલે પોતાની અંદર રમણ કરે. એ સુખ અને દુઃખ થી પણ પર રહે છે. વાવવા હોય તો આંબા વાવજો મારા વીરા. વીખની વેલડીયું કોઈ દી વાવતા નહીં. કોઈ દિવસ ઝેર ભર્યા શબ્દો પણ બોલવાના નહીં. હું તો એમ કહું છું, શબ્દ છે ને સમજીને બોલવાનો. આંધળો હોય અને આંધળો ન કહેવાય. સુરદાસ કયો તો એના દિલમાં દુઃખ ન થાય. શબ્દનો ઘા જે છે ને એ રૂજાય નહીં હો. બધું રૂજાઈ જાય કદાચ, આજે ઘા લાગેલા યાદ રહેશે. અને ઈ ભૂલી જવું હોય તો આ નીકળેલા સદગુરુના શબ્દો, એનો જો ઘા લાગી જાય તો ઓલો રૂજાઈ જાય. શબ્દોના ઘા કોઈ દિવસ નહીં રૂજાય. એમાંથી તો મહાભારત સર્જાય. બોલી તમારી વાણી તમારી કાયમ મીઠી રાખજો અને મીઠું બોલી બીજાને શાંતિ. દરેક આ બધા ભાઈઓએ નાથીબાની બહુ સેવા કરી. એનો સ્વભાવ પણ સારો. એમાં એકાદો સંત પ્રગટ થાય, સદગુરુના વચને હાલે અને એના વિશ્વાસે બંધાય તો જીવનની અંદર એ જીવન એનું ધન્ય બની જાય છે. જીવનમાં એક જ વાત આજે હું કહેવા આવ્યો છું કે સદગુરુએ તમને બોધ આપ્યો છે, જ્ઞાન આપ્યો છે, પણ એ જ્ઞાનની અંદર તમને જો વિશ્વાસ નહીં હોય તો એ અવિવેકમાં ફેરવી અને એની અંદર ભક્તિનો કોઈ દિવસ ઉગાવો આવશે. ભક્તિના ઉગાવા માટે થઈ અને પરમાત્મા સદગુરુને રીઝવો. કોઈ સંત રીઝી જાય તો આ જગતની અંદર મહાન બનતા વાર લાગતી નથી. અને કદાચ દુર્જન મળી જાય, કુસંગી મળી જાય તો જીવનમાં પડતા પણ વાર લાગતી. માટે જીવન જોબન રાજમદ અવિચળ રહે નહીં કોઈ.
જે ઘડી જાય સત્સંગમાં તુલસી દુર્લભ સોય. ચાર વસ્તુ આ જીવનમાં: આચાર, વિચાર અને ઉપચાર. પેલું આચરણ બરાબર, પછી આપણો વિચાર. આ બેન ને કેમ વિચાર આવ્યો? વિચાર તો સારો આવ્યો ને કે ભાઈ મારે ભોજન કરાવવા. આવો વિચાર આપણા ભીતરમાં આવવો જોઈએ કે મારે બધા ભક્તોને બોલાવવા છે. અને જેના ઘેરે હરિજન હરિગુણ ગાય એ તો નીત ગંગાજીમાં આચાર વિચાર અને ઉપચાર જબ આવે સદાચાર, હો જાવે કીર્તાર, હો જાવે કીર્તાર. અવતાર અવતારી આવે, એ ન આવે ન જાય. વેદ જેની નીતિ નીતિ કરી કહેતા કે જય સુખદાસ. દેખ લે નામ અનામી, મિલિયા સદગુરુ મણિરામ મહારાજ. ઓળખાવા અંતરયામી. એકાદ બે કડી ગાયન મારી વાણીને વિરામ આપીએ.